રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશન કામગીરી ચાલી રહી છે। બપોરે 1 વાગ્યા સુધી 1300 થી વધુ મકાનો ડિમોલિશન કરાયું। આજે દિવસ પર 1480 થી વધુ મકાનોના ડિમોલિશનનું આયોજન। આજે પણ સઘન બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। जंगलेश्वर विस्तार में आज डिमोलेशन बीजो दिवस है त्यारे महानगरपालिका द्वारा जो डिमोलेशन की कामगीरी आंकड़ा है ते जाहिर करवामां आव्या छे। अत्यार सुधी 1 वाग्या सुधीना अरसामां 1300 थी वधु मकानो छे ते महानगरपालिका तंत्र द्वारा तोड़ी पाडवामां आव्या छे। समग्र आंकड़ानी वात करवामां आवे तो 1489 जेटला मकानो छे ते पाडवाना हता, तेने लईने 1300 थी वधु मकानो छे ते धराशायी करी नाखवामां आव्या छे। सीधा दृश्यो आपने हूँ देखाडवा मांगीश। आ जंगलेश्वर विस्तारना जे मेन रोडनी जे स्थळ छे ज्यां रोड पोळो करवा माटे આજે 50 નો રોડ છે ત્યાં ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તમામ જે કાટમાળ છે તે પણ આપ જોઈ શકો છો। તો બીજી તરફ જે સ્થાનિકો છે તે પોતાના જે કાટમાળ છે તે પોતાની જાતે જ જે સાફ કરતા જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે જો ફરિયા છે તે કપાતમાં આવી ગયા છે અને જે ડિમોલેશન છે તેનું કરી નાખવામાં આવ્યું છે। 3 વાગ્યા સુધીમાં આ કામગીરી છે તે પૂર્ણ થાય તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। ત્યારે મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેર પોલીસ છે ખડે પગે જોવા મળી રહી છે। લકીરા સિજાલા GSTV રાજકોટ। રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન કામગીરીમાં અનેક ગરીબ પરિવારો રસ્તા પર આવી ગયા। ડિમોલિશન બાદ ત્યાં સ્થાનિકો માટે પાણી અને ઇલેક્ટ્રિસિટીની સુવિધાઓ નથી, ત્યારે અસરગ્રસ્ત પરિવારો સાથે GSTVની ટીમે ખાસ વાતચીત કરી। કેટલાક ઘરોમાં વૃદ્ધોથી માંડીને નાના બાળકો સાથે રહેતા હોય તેવા પરિવારો માટે તો આપ તૂટી પડ્યું હોય તેવી વ્યથા જોવા મળી રહી છે। આવા પરિવારો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે તેવી માંગ કરી રહ્યા છે। विस्तार में आज डिमोलेशन बीजो दिवस है त्यारे सीधा दृश्यों आपने देखाड़वा मांगीश। राजकोटना जे विस्तार में जे डिमोलेशन थयुं छे त्यां लोकोनी जे व्यथा छे ते कई प्रकारनी छे। घर में जमवानुं क्यां बनावुं ते पण तकलीफ छे, पाणीनी व्यवस्था पण नथी अने काटमाळ छे ते मकान पाडीने त्यां त्यां पड्यो छे। त्यारे ज्यारे मकाननो काटमाळ छे ते साफ थशे त्यारे बाद आगळ शुं करशे ते पण एक जोवानो विषय अहीं बनी रहेशे। लकीरा सिजाला GSTV राजकोट।